जय माताजी मित्रों, तमाम मित्रों स्ट्रेस टेक ऑनलाइन एज्युकेशन में स्वागत है। आज આપણે શિક્ષણશાસ્ત્ર પદ્ધતિશાસ્ત્ર વિશે ચર્ચા કરીશું। અહીંયા જે કન્ટેન્ટ લેવામાં આવ્યું છે એ નવા મુખ્ય શિક્ષકના મોડ્યુલમાંથી લેવામાં આવ્યું છે। જે તમારી જે પણ તમે બુક વાંચી રહ્યા છો એમાં હોય અને ન પણ હોય તો આ કન્ટેન્ટ તમને ખૂબ જ ઉપયોગી થશે। આવનારી 21 ડિસેમ્બરે જે ટેટ 1 ની પરીક્ષામાં છે એમાં આ લેક્ચર તમને ખૂબ ઉપયોગી થશે। એન્ડ સુધી જોજો, દરેક મુદ્દાને સમજજો। तो સૌપ્રથમ આપણે સમજી લઈએ શિક્ષણશાસ્ત્ર એટલે શું, પદ્ધતિશાસ્ત્ર એટલે શું, પેડાગોજી કોને કહીશું આપણે। તો ઘણી વખત શું છે, પેડાગોજીને અભ્યાસક્રમના અર્થમાં લઈ લેતા હોય છે। અભ્યાસક્રમ વસ્તુ અલગ છે, પેડાગોજી વસ્તુ અલગ છે। અભ્યાસક્રમ એટલે શું શીખવવું, પેડાગોજી એટલે કેવી રીતે શીખવવું, હાઉ ટુ લર્ન, કયા અભિગમથી શીખવવું, કઈ પદ્ધતિઓ અપનાવી, કઈ પ્રવૃત્તિઓ કરાવી, કયા પ્રોજેક્ટ ઉપર લઈ જવા બાળકોને, આ તમામ વિષયની આજે થોડી ચર્ચા કરીશું। તો જોઈએ આપણે શિક્ષણશાસ્ત્ર। તો શિક્ષણશાસ્ત્ર એટલે શિક્ષણશાસ્ત્રને અભ્યાસક્રમના અર્થમાં લેવામાં આવે છે, જે બિલકુલ યોગ્ય નથી। અભ્યાસક્રમ એટલે જે શીખવવાનું છે તે, અને પેડાગોજી એટલે કઈ રીતથી, કઈ પદ્ધતિથી, કયા અભિગમથી, કઈ પ્રક્રિયાથી શીખવવું। તો બાળકને કઈ રીતે શીખવવું, કઈ રીતે તમે શીખવો તો એ ઈઝી થઈ જાય, બાળકોને સરળતાથી યાદ રહી જાય, એ જ છે આપણું પેડાગોજી। એટલે કે શિક્ષક કઈ રીતે શીખવે છે, હાઉ ટુ ટીચ, અને વિદ્યાર્થીઓ કઈ રીતે જાતે શીખે અથવા શિક્ષકના માર્ગદર્શન દ્વારા શીખે છે, એ બંનેનો શિક્ષણશાસ્ત્રમાં સમાવેશ કરવામાં આવે છે। આમ શિક્ષણશાસ્ત્ર એ અધ્યયન કઈ પ્રયુક્તિઓને અનુલક્ષીને કરવાનું છે તે માટે શિક્ષક અને વિદ્યાર્થી વચ્ચેનો સંબંધ છે। શિક્ષણશાસ્ત્ર એટલે કે પેડાગોજી એ અધ્યાપન માટેની પદ્ધતિ અને તેને કઈ રીતે અમલમાં મૂકવી એની રીત શીખવે છે, જેમાં શિક્ષક અને વિદ્યાર્થીઓ સમજીને તેમની ક્ષમતાઓને જાણે છે, ઓળખે છે અને કઈ રીતે શિક્ષણ કાર્ય કે વર્ગ કાર્ય કરી રહ્યા છે એ સમજે છે। તો અહીંયા આપણે જોઈએ, કેટલીક ચર્ચા કરીએ, કેટલીક પ્રવૃત્તિઓની ચર્ચા કરીશું। કઈ પદ્ધતિથી બાળકોને ભણાવી શકાય, કોઈ ટોપિકને કઈ કઈ પદ્ધતિઓથી શીખવી શકાય, વર્ગ કાર્યમાં કઈ કઈ પદ્ધતિઓ અપનાવવા જેવી છે, એ તમામ મુદ્દાની અહીંયા ચર્ચા કરીશું। આ ટોપિક તમારી પરીક્ષામાં ખૂબ ઉપયોગી છે। એન્ડ સુધી જોજો, નવી નવી પદ્ધતિઓ છે કે જે તમને ઇન ફ્યુચર ભવિષ્યમાં તમે શિક્ષક બનો ત્યારે તમને શીખવવામાં પણ ઉપયોગી થશે। શિક્ષણશાસ્ત્રમાં શું હોય, તો પહેલું વિષય વસ્તુ તૈયાર કરવાનું, કેમ કે જ્યાં સુધી તમારી જોડે કન્ટેન્ટ નહીં હોય તો પછી કઈ રીતે શીખવવું એ પછી બાબત આવશે। પહેલાં કન્ટેન્ટ પસંદ કરવાનું આવશે, તમારે શું શીખવવું છે એ જે વિષય વસ્તુ તમે નક્કી કરો છો એના પછી હવે આ વિષય વસ્તુને કઈ રીતે ઇઝીલી શીખી શકાય, કઈ પદ્ધતિઓ આમાં અપનાવી, કઈ પ્રયુક્તિઓ કરાવી, કઈ પ્રવિધિઓ લેવી, કયા પ્રોજેક્ટ કરવા, કઈ એક્ટિવિટી કરાવી, એ તમામ વસ્તુ એટલે શિક્ષણશાસ્ત્ર, પદ્ધતિશાસ્ત્ર। તો વિદ્યાર્થીઓ સમક્ષ હવે એને કેવી રીતે મૂકવી, કેવી રીતે પેશ કરવું કે વિદ્યાર્થીઓ ઇઝીલી શીખી જાય, તો એને કહેવાય પદ્ધતિશાસ્ત્ર। પેડાગોજી, અધ્યાપન શાસ્ત્ર, જે પણ તમે કહો એ। જ્ઞાનાત્મક મનોવિજ્ઞાન આધારિત અધ્યયન પ્રક્રિયાનું સર્જન, ઉપરોક્ત બંને બાબતોનું સંમિશ્રણ કરવું। મતલબ કે અભ્યાસક્રમ અને પેડાગોજી, જે સિલેબસ છે, જે કન્ટેન્ટ છે, જે વિષય વસ્તુ છે એ, અને એ વિષય વસ્તુને કેવી રીતે શીખવવું, કઈ પદ્ધતિથી શીખવવું, કઈ પ્રયુક્તિઓ અપનાવી, કયા અભિગમથી શીખવવું, એ તમામ પ્રક્રિયાનું બંનેનું સંમિશ્રણ છે। અધ્યયન પ્રક્રિયા યોગ્ય રીતે થઈ રહી છે કે નહીં એ તપાસવા પછી મૂલ્યાંકન પણ કરવું। તો કેટલીક પદ્ધતિઓ છે જે આપણે એનઈપીમાં પણ એની ચર્ચા કરેલી છે, તો એની આપણે જોઈશું કઈ કઈ પદ્ધતિઓ છે। જો પહેલાં ચર્ચા કરેલી એનઈપી 2020માં પણ પેડાગોજી ઉપર ખૂબ જ ભાર મૂકવામાં આવ્યો છે। 29 જુલાઈ 2020થી આપણી શિક્ષણ નીતિ અમલમાં આવી, નવી શિક્ષણ નીતિ અમલમાં આવી, અને એમાં પણ પેડાગોજી ઉપર ખૂબ જ ભાર મૂકવામાં આવ્યો છે। પેડાગોજીના કેટલાક મુદ્દાની જે આપણે ચર્ચા કરવાની છે એની તમે સ્લાઇડ ઉપર જોઈ લઈએ। તો અનુભવ આધારિત અધ્યયન, આની આપણે ચર્ચા કરીશું। અનુભવ આધારિત, જે બાળકને અનુભવ થયો છે, એક્સપિરિયન્સ થયો છે એના આધારે શીખવવાનું છે। બીજું છે ક્ષમતા આધારિત અધ્યયન, પરિપૂચ્છા આધારિત શિક્ષણ એટલે પ્રશ્નો પૂછવા। બ્લેન્ડેડ અધ્યયન એટલે કે ટેકનોલોજી દ્વારા અધ્યયન, નાટ્યકરણ આધારિત અધ્યયન, કે જે પાઠ કે જે કવિતાઓ એવી હોય કે જેને નાટ્યકરણના રૂપમાં ઢાળીને પણ શીખવી શકાય। કલા આધારિત કેટલીક ગાન,
કલા સંગીત એની સાથે જોડીને પણ શીખવી શકાય. તો એવી પદ્ધતિ છે. આંતરશાખાકીય અધ્યયનની ચર્ચા કરીશું, ચિંતનાત્મક અધ્યયનની ચર્ચા કરીશું. જૂથ આધારિત અધ્યયન અત્યારે ખૂબ જ જરૂરી છે, કેમ કે બાળક જોડેથી જલ્દી શીખે છે. ફ્લિપ વર્ગખંડ, પ્રોજેક્ટ આધારિત અધ્યયન અને રમતગમત આધારિત અધ્યયન, આ તમામ મુદ્દાની આપણે આજે ચર્ચા કરીશું. તો છેલ્લે સુધી આપણે આ સેશનને જોઈશું, સમજીશું, જાણીશું, માણીશું. ચલો આપણે આગળ ચર્ચા કરીએ. તો જુઓ, પેડાગોજીને સંક્ષિપ્તમાં સમજ આપવાનો પ્રયાસ અહીંયા કરવામાં આવ્યો છે. પેડાગોજી બહુ વિસ્તૃત વિષય છે અને બહુ ઊંડાણમાં લઈ જવું હોય તો લઈ જગાય, પણ અહીંયા થોડી એની ઉપર છેલ્લી ચર્ચા કરવામાં આવી છે જે તમને પરીક્ષામાં ઉપયોગી થાય. કેટલું વાંચવું એના કરતાં કેવું વાંચવું એ મહત્વનું છે. તો અહીંયા મોસ્ટ એનો પાર્ટ, જે એનું મતલબ આત્મા કહેવાય, કે જે મહત્વનું છે એ ખાસ કન્ટેન્ટ અહીંયા લીધેલું છે. તો પહેલું છે અનુભવ આધારિત અધ્યયન, એક્સપિરિયન્ટલ લર્નિંગ. તો એની જોઈ લઈએ. તો વિદ્યાર્થી જાતે અનુભવ કરીને, રોજિંદા જીવનમાં અમલીકરણ કરીને જે શીખે છે એ સૌથી સરળતાથી એને યાદ રહી જાય છે. અનુભવ આધારિત શિક્ષણ કેવી રીતે? તો ફિલ્ડ લઈ જાઓ, ફિલ્ડ વિઝિટ કરાવો, પ્રોજેક્ટ આધારિત શિક્ષણ તમે કરાવો, સિમ્યુલેશન. જેવી રીતે વિદ્યાર્થીઓને એક્ઝામ્પલ તરીકે લેખક, કવિ કે અન્ય કોઈ પાત્રની ભૂમિકા ભજવવા માટે કહો છો, તો તેઓ લેખક, કવિ અથવા અન્ય કોઈ પાત્ર કેવી રીતે વિચારે છે, કેવી રીતે અભિવ્યક્ત કરે છે, કેવા પ્રકારના શબ્દભંડોળની જરૂર છે વગેરે સમજવામાં વિદ્યાર્થીઓને મદદરૂપ થાય છે. તમે કંઈ પણ શીખો છો તો એનો જ્યારે તમે એક વખત એક્સપિરિયન્સ કરાવો, એની ફિલ્ડ વિઝિટ કરાવો, એને એક પ્રોજેક્ટ કાર્ય કરાવી અને તો કોઈ પણ ટોપિકને શીખવો છો તો બહુ ઇઝી થઈ જશે શીખવા માટે, અને બાળકને બહુ લાંબા સમય સુધી યાદ રહે છે. એનો લાભ શું છે? તો શિક્ષણ સાથે સક્રિય અને અર્થપૂર્ણ જોડાણ ઉપર ભાર મૂકે છે. તો જ્યારે એક્સપિરિયન્સ આધારિત, અનુભવ આધારિત શિક્ષણ હોય ત્યારે હંમેશા લાંબા સમય સુધી યાદ રહી જતું હોય છે, અને એ હંમેશા એ પદ્ધતિથી બાળક જલ્દીથી પણ શીખતું હોય છે. હવે બીજું છે ઓપ્શન ક્ષમતા આધારિત અધ્યયન. વિદ્યાર્થીઓમાં ચોક્કસ કૌશલ્યો કે ક્ષમતાઓ વિકસાવવામાં આવે છે. જે ક્ષમતા આધારિત અધ્યયન છે એમાં વિદ્યાર્થીઓના ચોક્કસ કૌશલ્યો અને ક્ષમતાઓ વિકસાવવામાં આવે છે. રચનાત્મક મૂલ્યાંકન કૌશલ્યવર્ધિક પ્રવૃત્તિઓ કરાવવામાં આવે છે. ઉદાહરણ જોઈએ તો વિદ્યાર્થીઓને વ્યાકરણની સંકલ્પના શીખવવી છે અને તેઓ તે શીખ્યા છે કે કેમ એના ભાગરૂપે અન્ય ભાષાઓ, સમાનગઢ, કવિતા વગેરેનું તેનું સામાન્યકરણ કરવા કહેવું. તો તમે જે પણ બાળકને જે કૌશલ્યો કે ક્ષમતાઓ વિકસાવવામાં આવે છે તો એને પછી તમે જે પણ શીખ્યા છે એના આધારે એના ક્વેશ્ચન, પ્રશ્નો પૂછી અને એનું તમે તારણ કાઢી શકો છો, શીખી શકો છો. લાભ અહીંયા શું છે? નિપુણ ભારત સાથે સંકળાયેલ 5 રચના, અંકજ્ઞાન અને સાક્ષરતા પર ભાર આપે છે. તો અહીંયા કેટલાક ઉદાહરણ આપ્યા છે, કઈ રીતે શીખવવું છે, બહુ શોર્ટમાં સમજાયેલું છે. આનું વિસ્તૃત પણ તમે વાંચી શકો છો, શીખી શકો છો. ત્રીજું છે આપણું પરિપુચ્છા આધારિત અધ્યયન, પ્રશ્નો પૂછીને. જ્યારે વિદ્યાર્થી જ્ઞાન મેળવવા માટે ઉત્સુક બને છે તો એ કેટલાક સવાલ પૂછે છે, તો તમારે એને જવાબ આપવાના છે, એને નકારવાના નથી. તો એ અધ્યયન પદ્ધતિ જેમાં વિદ્યાર્થીઓ જ્ઞાન મેળવવા માટે ઉત્સુકતાથી વિવિધ રીતે પ્રશ્નો પૂછે છે. જેમાં શિક્ષકની ભૂમિકા શું હશે? એક માર્ગદર્શક તરીકે હશે. વિદ્યાર્થીઓ જે પ્રશ્ન પૂછે છે એ જાણકારી મેળવવા માંગે છે, એ જાણકારી શિક્ષકે વિદ્યાર્થીઓને આપવાની છે. કેવી રીતે? તો એક્ઝામ્પલ તરીકે સમસ્યા ઉકેલ પદ્ધતિ દ્વારા શક્ય બને છે કે ઉદાહરણ તરીકે કોઈ એક ટ્રાવેલ કંપનીની જાહેરાત આપીએ અને એના આધારે વિદ્યાર્થીઓને એવા પ્રશ્ન પૂછવા કહીએ કે તેમને મુસાફરીનું આયોજન કરવામાં મદદ થાય. તો આપણે કોઈ પણ ટોપિક તમે લો, પણ જ્યારે વિદ્યાર્થીઓના મનમાં જે સવાલો થાય છે, જે પ્રશ્નો થાય છે, એ પ્રશ્નોના જવાબ તમે ઇઝીલી આપો તો એને એ આખો કોન્સેપ્ટ સમજાઈ જશે. તમે કોઈ પણ આયોજન કરી રહ્યા છો તો જ્યારે તમે એ વિદ્યાર્થીઓને એ આયોજન કેવી રીતે કરવું, એ વિદ્યાર્થીઓ પ્રશ્ન પૂછે છે, તમે એના જવાબ આપો છો તો એને એક પ્રોપરલી યાદ રહી જાય છે. શું લાભ થાય આ પદ્ધતિથી? પરિપૂછા આધારિત અધ્યયનથી શું લાભ થાય? તો વિદ્યાર્થીઓમાં જિજ્ઞાસા વૃત્તિ વધે અને એનામાં વૈજ્ઞાનિક અભિગમ કેળવાય છે. સિમ્યુલેશન વર્ગખંડમાં કોઈ પરિસ્થિતિને આભાસી અતિ પ્રતિકૃતિ તરીકે ફરીથી નિર્માણ કરવું. દાખલા તરીકે વર્ગખંડમાં પોસ્ટ ઓફિસનું વાતાવરણ ઊભું કરવું, જ્યારે પોસ્ટ ઓફિસની તમે ચર્ચા કરો, ડિસ્કસ કરો કે ચોક એન્ડ ટોકથી ભણાવતા હોય એના કરતાં તમે પોસ્ટ ઓફિસનું એક આખું રૂમમાં ક્રિએટ કરો છો. પોસ્ટ ઓફિસના મેનેજર હોય, ક્યાં શું
પેમેન્ટ ભરવાનું હોય, ક્યાં ટિકિટ મળે, ક્યાં ટપાલ મળે, ક્યાં પરબીડિયા મળે, શું આ તે તમામે તમામ વસ્તુ એક વર્ગખંડમાં એક શાળામાં તમે ગોઠવી અને વિદ્યાર્થીઓને જ્યારે એક્સપિરિયન્સ કરાવો છો, વિદ્યાર્થીઓ પ્રશ્નો પૂછે છે, ત્યાંના જવાબ મળે છે, તો એ બહુ જ ઇઝીલી શીખી લે છે. આગળ જોઈએ ચોથા નંબરનું, તો બ્લેન્ડેડ લર્નિંગ, જે ટેકનોલોજી આધારિત છે. આજના ટેકનોલોજીના સમયમાં વિદ્યાર્થીઓ ઓનલાઈન ડિજિટલ સાધનો સાથે પરંપરાગત પદ્ધતિનો ઉપયોગ કરીને શીખે છે. જો અત્યારે ખાસ ડિજિટલ શિક્ષણ થઈ ગયું, આપણું જી શાળા ખાસ કરીને જે જ્ઞાનકુંજ પ્રોજેક્ટ છે એમાં પણ ડિજિટલ શિક્ષણ એટલે કે તમામ પ્રકારના વિડીયો, તમામ પ્રકારનું કન્ટેન્ટ અવેલેબલ છે કે વિદ્યાર્થી જાતે પણ શીખી શકે છે. અત્યારે તો વિદ્યાર્થીઓ, હમણાં મારો જ એક્સપિરિયન્સ કહું તો વિદ્યાર્થીઓને કોમ્પ્યુટર પર બેસાડ્યા તો એ સ્વાધ્યાય પોથી પણ યુટ્યુબમાં સર્ચ કરીને ભરવાનું ચાલુ થઈ ગયું. એમને બધી જ ખબર છે, તો એ જાતે જ એમનું સર્ચ, એમના કયા ટોપિકની એમને પ્રશ્નો છે એ જાતે જ યુટ્યુબ ઉપર સર્ચ કરી અને વિડીયો જોઈ અને લખવા બેસી જાય. તો ઘણી બધી વસ્તુ એવી છે કે તમે વિદ્યાર્થીઓને શીખવવી નથી પડતી. ટેકનોલોજી જ્યારે વિદ્યાર્થીઓના હાથમાં આપો તો એ જાતે ઘણું બધું શીખી લેતો હોય છે. વિદ્યાર્થીઓને જે મુદ્દો શીખવવો છે એ અગાઉથી લિંક શેર કરવી કે વર્ગખંડમાં ઓડિયો, વિડીયો ક્લિપ અથવા ટુકડા બનાવવા અને વિદ્યાર્થીઓ તેમના વિચારો, ક્ષમજ, પ્રશ્નો પૂછવા, અનુભવમાં તેઓ શું શીખ્યા જાણવા કહેવું. તો ઘણા બધા રીતે તમે મતલબ ટેકનોલોજીનું શિક્ષણ તો અત્યારે પણ આપણે જે ભણી રહ્યા એ ટેકનોલોજી આધારિત શિક્ષણ છે કે તમે ક્યાંય દૂર બેસીને ક્યાંય દૂરથી ભણી રહ્યા છો. યુટ્યુબના માધ્યમથી, ઇન્ટરનેટના માધ્યમથી તમે શીખી રહ્યા છો. અને સરકાર પણ અત્યારે ડિજિટલ શિક્ષણને પ્રોત્સાહન આપી રહી છે, કેમ કે જ્યાં બધે પહોંચી શકાતું નથી ત્યાં ડિજિટલ શિક્ષણ ઇઝીલી પહોંચી શકે છે. હવે ગુજરાતમાં નેટ તમામ ખૂણે અવેલેબલ છે, એટલે જે મર્યાદા છે એ પણ હવે નડતી નથી. ઉદાહરણ જોઈએ કે વિદ્યાર્થીઓને પ્રથમ કોઈ વિડીયો જોઈને આવવાનું કહેવામાં આવે અને એના આધારે બીજા દિવસે કામ થાય. તો વિદ્યાર્થીઓ સાથે માહિતીના ડેટા આધારિત કામ થાય. વિદ્યાર્થીઓને તમે કહી દો કોઈ પણ નવો ટોપિક આપી દો અને વિદ્યાર્થીઓ અત્યારે તો દરેક વિદ્યાર્થીના ઘરે ફોન છે, દરેક વિદ્યાર્થીના ઘરે નેટ છે કે જે તે ટોપિક આપી દો એને જાતે જ જોઈને આવે, સર્ચ કરીને, સમજીને. તો દરેક જગ્યાએ અલગ અલગ પ્રકારના વિડીયો જોઈને આવશે અને એના આધારે પ્રશ્નો પૂછવા, એના આધારે એને ભણાવવાનું. તો એ જાતે શીખીને આવ્યો છે, એને જાતે જાણ્યું છે, તો એને પેલો રસ પડશે. તમે જ્યારે ટોપિક લઈને આવશો તો એને રસ પડશે કે મેં આવું સાંભળ્યું હતું, આવું જોયું હતું, અને આના આધારે જે તમારું લર્નિંગ છે એ પાવરફુલ બનશે અને વિદ્યાર્થીઓને કનેક્ટ કરી શકશો. જો આ પણ બહુ મહત્વની પદ્ધતિ છે, નાટ્યકરણ આધારિત અધ્યયન, પ્લે બેઝ લર્નિંગ. તો જે પણ ઘણા બધા એવા ટોપિક હોય જે એકાંકી કે નાટક કે તમે નાટ્યકરણ દ્વારા રોલ પ્લે કરી અને એ ભજવી અને આખો કોન્સેપ્ટ સમજાવી શકો છો. એમાં બાળક સક્રિયથી ભાગ લે. જ્યારે તમે એક ડિસ્કસ કે ચર્ચા પદ્ધતિથી ભણાવતા હોય તો ઘણી બધી નિરાશા વર્ગખંડના વિદ્યાર્થીઓમાં હોય, પણ જ્યારે નાટ્યકરણ દ્વારા તમે ભણાવો તો તમામ વિદ્યાર્થીઓ જોડાઈ જતા હોય છે, કનેક્ટ થઈ જતા હોય છે, તો એ શીખવામાં બહુ ઇઝી થઈ જાય છે. નાટક, એકાંકી, રોલ પ્લે અને પ્રદર્શનાત્મક પ્રવૃત્તિઓ દ્વારા શીખવાની પ્રક્રિયાને એમાં મજેદાર અને અસરકારક બનાવવામાં આવે છે. આ પદ્ધતિ વિદ્યાર્થીઓની રજૂઆત, સર્જનાત્મકતા, આત્મવિશ્વાસ, સહકાર કૌશલ્ય વિકસાવવા માટે ઉપયોગી થાય. આમાં વિદ્યાર્થીઓ એકબીજાને સહકાર પણ આપતા થાય છે. આમાં શીખવાની સાથે સાથે ઘણા બધા એનામાં કૌશલ્યો વિકસે છે, સામાજિક કૌશલ્યોનો વિકાસ થાય છે, એકબીજાને સપોર્ટ કરે છે. નાટ્યકરણ દ્વારા વિદ્યાર્થીઓમાં જ્ઞાનાત્મક, ભાવાત્મક અને ખાસ કરીને સામાજિક કૌશલ્યોનો વિકાસ થાય છે. એ ખૂબ જ જરૂરી છે. સામાજિક, આપણે ફાઇનલી ભણવું તો શાના માટે પડે? સામાજિક કૌશલ્યો શીખવા પડે છે. સમાજમાં જવાનું છે, સમાજને આગળ લઈ જવાનું છે, દેશને, રાષ્ટ્ર માટે કંઈક કરવાનું છે, તો એ ઘણું બધું શીખે છે. કેવી રીતે નાટક ભજવવું, સંવાદ કરવો, રોલ પ્લે કરવા, અને આવું આપણે ઘણું બધું કરીએ છીએ. ઉદાહરણ તરીકે વાર્તાનું નાટકમાં રૂપાંતર કરવું, કવિતાને નાટકમાં, વાર્તાના વર્ગખંડમાં અભિનય સાથે રજૂ કરવું. આવી રીતે તમે કોઈ પણ કોન્સેપ્ટને નાટ્યકરણ, એકાંકી કે રોલ પ્લે દ્વારા શીખવી શકો છો. વિદ્યાર્થીઓ શું લાભ થાય? તો વિદ્યાર્થીઓ માટે શીખવાનું પહેલું તો રસપ્રદ બને. આખું વાતાવરણ, મતલબ તમે જ્યારે એક્ટિવિટી કરાવીને વિદ્યાર્થીઓને તમે સામેલ કરીને ભણાવવાનું ચાલુ કરો છો ને તો તમામ વિદ્યાર્થીઓ તમારી સાથે જોડાઈ જાય છે અને એક રસપ્રદ વાતાવરણ ઊભું થાય છે અને સક્રિય ભાગીદારી નોંધાય છે, કે બધા જ વિદ્યાર્થીઓ આપણી સાથે જોડાઈ જાય છે અને એક અલગ જ વાતાવરણ કે એમને લાગતું જ નથી અમે શીખી રહ્યા છીએ, મજા આવે, આનંદ આવે, એવી રીતે શીખી રહ્યા હોય છે. તો આવી બધી એક્ટિવિટી દ્વારા શીખવજો. તમારે ખાસ કરીને ટેટ 1ની પરીક્ષામાં આને લગતા પ્રશ્નો આવે તો પણ તમને ઇઝી પડે. કાલે તમે ટીચર બનો તો પણ આ પદ્ધતિઓ તમને શીખવવામાં કે તમારા વર્ગમાં સારું વાતાવરણ કરવામાં ઉપયોગી થશે. હવે છઠ્ઠું જોઈએ આપણે તો કલા આધારિત અધ્યયન.
તો આમાં શું છે કે કેટલીક બાબતો જેમ કે ચિત્ર દોરવું, કોઈ સંગીત, કોઈ નૃત્ય, આના આધારે તમે શીખો તો પણ વાતાવરણ એકદમ મતલબ છોકરાઓ એક્ટિવ થઈ જતા હોય છે અને એમને રસ પડતો હોય છે. વિદ્યાર્થીઓ સંગીત, નૃત્ય, નાટક જેવા લલિત કલાના ઉપયોગ દ્વારા શિક્ષણ મેળવે છે, જેમાં વિદ્યાર્થીઓને વિવિધ વિષયોની કલા માધ્યમોથી શીખવવામાં આવે છે. આ પદ્ધતિમાં કલાના રૂપો જેમ કે પેઇન્ટિંગ, નૃત્ય, સંગીત, નાટક, ચિત્રકલા વગેરેનો ઉપયોગ કરી અને અભ્યાસક્રમને જીવંત બનાવવામાં આવે છે. અત્યારે શું છે, આપણે ડિસ્કસ દ્વારા વિદ્યાર્થીઓને બહુ લાંબો સમય સુધી તમારી તરફ ધ્યાન એકત્રિત કરીને રહે એવું બનતું નથી. કેમ કે અત્યારે બહુ જ બાળક બહુ ચંચળ હોય છે અને અત્યારે પણ બાળક જો નાનપણથી જ ફોન જોતું હોય છે એટલે એ રીલ્સ પણ 5 સેકન્ડમાં ડિસિઝન લઈ લેતું હોય છે કે આ રીલ્સ જોવા જેવી છે કે નહીં. ફટાક દઈને એ સ્ક્રોલ કરીને આગળ નીકળી જતું હશે. તો તમારે અડધો કલાક, 40 મિનિટ, 50 મિનિટ બાળક તમારી સામે જોઈ રહે અથવા તો તમને સાંભળે એ પોસિબલ જ નથી. એટલે આવી કંઈક ના કંઈક એક્ટિવિટી, કંઈક ના કંઈક પ્રવૃત્તિઓ, કંઈક ના કંઈક અલગ અધ્યાપન પદ્ધતિઓ અને પ્રયુક્તિઓ તમે કરશો તો જ તમે બાળકને શીખવી શકશો. વિવિધ અભિવ્યક્તિ દ્વારા, ઉદાહરણ તરીકે કોઈ એક વિષયને સમજાવવા નૃત્યનો એક ભાગ બતાવવો અને તેમને ઘટનાનું વર્ણન કરવા માટે પૂછવું, એમને પેઇન્ટિંગ વિશે પૂછવું, કાવ્યને રજૂ કરવાની પ્રક્રિયા નૃત્ય અથવા સંગીત સાથે સંકલન કરી શકાય. આવું કંઈક કરશો તો જ વર્ગ જીવંત બનશે અને બાળકો સક્રિય તમારી સાથે એટલે કે ભાગીદારી નોંધાવશે, સક્રિય તમારી સાથે જોડાશે અને તો જ તમને રિઝલ્ટ મળશે, તો જ તમારી અધ્યાપન નિષ્પત્તિ છે એ સિદ્ધ થશે. તો આ ખૂબ જ ઉપયોગી છે અને એના કારણે ટેટ 1ના સિલેબસમાં પણ અધ્યાપન શાસ્ત્ર એટલે કે પેડાગોજીનું ખૂબ જ મહત્વ છે. અધ્યાપન શાસ્ત્રને ખૂબ જ ઇમ્પોર્ટન્ટ ગણ્યું છે અને એના કારણે એના માર્ક્સ પણ પરીક્ષામાં બહુ જ મતલબ 50% ગુણભાર મૂકી દીધો છે. એટલે આજ શીખવું પરીક્ષા માટે પણ ઉપયોગી છે અને કાલે આપણે ટીચર બનીએ તો બાળકોને સારું શિક્ષણ આપવા માટે એ પ્રોપર તમારી સાથે કનેક્ટ થાય, સક્રિયતાથી ભાગીદારી નોંધાવે અને એ કોન્સેપ્ટ એમને સમજાય, એના માટે બધું જાણવું ખૂબ જ જરૂરી છે. જોઈએ વધુ જીવંત અને રોચક બને છે. શું લાભ થાય? તો વિદ્યાર્થી પોતાની સંસ્કૃતિથી જાગૃત બને, તેમનામાં સર્જનાત્મકતાનો વિકાસ થાય. આમાંથી ઘણી વખત તમે આવી પ્રવૃત્તિઓ કરતા હોય ત્યારે બાળકોમાં શું કલા પડે છે ને એ બહાર આવે છે. કોઈ બાળકને સંગીતમાં રસ છે તો એ, કોઈને ઢોલકી કે તબલા વગાડવામાં રસ છે તો એ તમે ઓળખી શકશો. કોઈ બાળક સારું ગાઈ શકે છે તો એ પણ ત્યાં તરીને બાળક બહાર આવશે. એમાંથી કોઈ સારું પેઇન્ટિંગ કરે છે, કોઈ સારું ચિત્ર દોરે છે, કોઈ સારું લેખન કરે છે. તો આવી એક્ટિવિટી કરવાથી જે એનામાં સર્જનાત્મકતા પડી છે એ પણ તમને બહાર આવશે. કેમ કે દરેક બાળકમાં કંઈક ના કંઈક વિશેષ હોય છે. આગળ જોઈએ 7મું, તો આંતરશાખાકીય અધ્યયન. જોઈએ શું છે, જેમાં વિવિધ શાખાઓ જેમ કે ભાષા, વિજ્ઞાન, કળા, સામાજિક વિજ્ઞાન જેવા વિવિધ ક્ષેત્રો વચ્ચે સંબંધોને આધારે શીખવું અને અન્વેષણ કરવામાં આવે છે. કનેક્ટ કરવાના છે વિષયોને. વિષયોની પરંપરાગત સીમાઓને પાર કરીને વધુ સંકલિત અને વૈવિધ્યસભર અભ્યાસ કરવો, જે વિદ્યાર્થીઓને આંતરિક રીતે એકબીજા સાથે જોડાયેલી પરિસ્થિતિઓ અને સમસ્યાઓને સમજી અને ઉકેલવાની ક્ષમતા આપે છે. તો તમામ વિષયોને એકબીજા સાથે જોડવાના છે. તમે જ્યારે કોઈ પણ વિષય ભણાવતા હોય તો એની સાથે ગાન કરો, નૃત્ય કરો, સંગીત લાવો, નાટ્યકરણ લાવો, કોઈ બીજી પ્રવૃત્તિ લાવો, કોઈ એક્ટિવિટી કરાવો અને એના આધારે વિદ્યાર્થીઓને તમારી સાથે જોડો, જેથી કરીને વિદ્યાર્થીઓ ઇઝીલી શીખી શકે. કેવી રીતે? તો રોજિંદા જીવનને સ્પર્શતા વિજ્ઞાન, ગણિત, કલા, પ્રોજેક્ટ વગેરેને તમે આવી રીતે કરી શકશો. ઉદાહરણ કે જે તે વિષય સાથે ગણિત, વિજ્ઞાન અને પર્યાવરણને સંકલિત કરવું, ફિલ્ડ રિસિપ્ટ દ્વારા ભાષા, ગણિત વગેરે બાબતોને સમજાવવા. આમાં કંઈ પણ વિષય તમે કનેક્ટ કરી શકો છો. તમારી સૂઝબૂઝથી, તમારી અનુકૂળતાથી કોઈ પણ વિષયને કોઈ પણ વિષય સાથે સંકલિત કરી શકો છો. વિવિધ વિષયો વચ્ચેની દિવાલોને તોડે છે અને વિદ્યાર્થીઓને સર્વાંગી વિકાસ અને વિષયો વચ્ચે અનુબંધ કરવા પ્રોત્સાહન આપે છે. તો વિદ્યાર્થીને મતલબ ઘણા બધા વિષયો બોરિંગ હોય છે. તમે ચાલુ કરો અને ત્યાંથી જ એમને કંટાળો આવે. પણ તમે આવી રીતે બીજા વિષયોને એકબીજા વિષય સાથે અનુબંધ બાંધીને જોડીને કનેક્ટ કરીને તમે ભણાવો છો તો એને એ અસરકારક બને છે અને રસપ્રદ બને છે. પિયર લર્નિંગ આ પણ બહુ મહત્વનું છે. પિયર લર્નિંગ એટલે કે ગ્રુપ ચર્ચા, જૂથ અધ્યયન આપણી ભાષામાં કહીએ તો, જેમાં વિદ્યાર્થીઓ પરસ્પર સાથે મળીને શીખે છે. વિદ્યાર્થીઓ એકબીજા સાથે જોડાઈ તેમના અનુભવ, તેમનું જ્ઞાન, તેમની કુશળતાઓને વહેંચે છે. વિદ્યાર્થીઓને એકબીજા સાથે કાર્ય કરવા અને ચર્ચા કરવા માટે પ્રોત્સાહિત કરવામાં આવે છે અને તેઓ પોતે વધુ સારી રીતે શીખી શકે અને એકબીજાને સહયોગ આપી શકે અને અર્થપૂર્ણ અનુભવ મેળવી શકે. વિદ્યાર્થીઓ
જોડીઓમાં એકબીજા પાસેથી અને એકબીજા સાથે મળીને શીખે છે. જોઈએ સહકારની ભાવના વધે છે. વિદ્યાર્થી પહેલાં તો વિદ્યાર્થીની ભાષામાં શીખે ને એટલે શિક્ષક કરતાં પણ જલ્દી શીખી શકે છે. કેમ કે વિદ્યાર્થીને એના સહ અધ્યાયની ભાષા જલ્દી પસંદ આવશે અને એની ભણાવવાની પદ્ધતિ, એને સમજાવવાની પદ્ધતિ અલગ હશે. એને ઇઝીલી સમજણ પડશે. તો જૂથ અધ્યયન ખૂબ જ મહત્વનું છે. તો જૂથ અધ્યયન દ્વારા શિક્ષણ કરાવી શકાય. બધું તમે જ ભણાવો અને બિલકુલ છોકરાઓ બોલે જ નહીં, ચૂપચાપ, બિલકુલ આ પદ્ધતિ યોગ્ય નથી. હવે સમય સાથે ઘણી બધી પદ્ધતિઓ અપનાવી છે. તો અને આપણે જે હમણાં નેક્સ્ટ આના પછીનું જે સેશન લઈને આવવાના છીએ, જે હમણાં જ થોડા ટાઈમ પહેલાં જ મોડ્યુલ મળેલું છે SSA તરફ, સમગ્ર શિક્ષા તરફ. તો એને લગતું કન્ટેન્ટ લઈને હું આવું છું કે એમાં વિદ્યાર્થીનું મૂલ્યાંકન કઈ રીતે કરવાનું છે, હોલિસ્ટિક પ્રોગ્રેસિવ કાર્ડ, અને કેવી રીતે મૂલ્યાંકન થાય. વિદ્યાર્થી પોતે પોતાનું મૂલ્યાંકન કરશે, એના સહઅધ્યાયી વિદ્યાર્થીઓ એનું મૂલ્યાંકન કરશે, શિક્ષક તો કરશે જ, વાલીઓ પણ મૂલ્યાંકન કરશે. આવું અલગ જ મૂલ્યાંકન પદ્ધતિને લગતું મોડ્યુલ એક આવી ગયું છે, મારી જોડે આવી ગયું છે. એની PPT બનવાની ચાલુ છે. 2-1 દિવસમાં એ પણ અહીંયા સેશન આપણે અપલોડ કરીશું. તો વિવિધ જોડીઓમાં ચર્ચા કરવી, સાથે મળીને શીખવું. ઉદાહરણ કે એક વિદ્યાર્થી પોતાની વાર્તા લખે છે, બીજો વિદ્યાર્થી તેના વિચાર ઉપર ચર્ચા કરે છે અને વધુ યોગ્ય શબ્દો અને વાક્ય રચનાની ભલામણ કરે છે. જોડીદારને કાર્યને સમજાવવા માટે કોઈ ખ્યાલને ફરીથી શીખવવામાં આગે બને. તમે કોઈ વિદ્યાર્થીને 4-5 વિદ્યાર્થીઓને ગ્રુપમાં બનાવીને કહો તમે ભાઈ વાર્તા બનાવો. હવે એક વિદ્યાર્થી વાર્તા બનાવશે ને 4-5 વિદ્યાર્થીઓ ભેગા બનીને વાર્તા બનાવશે ને તો એકબીજા કનેક્ટ થશે કે નહીં, આમ નહીં, આ વાક્ય મૂક, આ વિધાન મૂક. કોઈ ફોટાના આધારે ચર્ચા કરવાની કહો, કોઈ તમે ટોપિક આપીને વાર્તા બનાવવાનું, કોઈ પણ કોન્સેપ્ટ આપો. તો જ્યારે 4-5 વિદ્યાર્થીઓના ગ્રુપમાં એ કામ કરે છે ત્યારે એ અલગ તરીને આવે છે અને એમને મજા પણ આવે છે. સૌથી વધુ મહત્વની બાબત એ છે કે વિદ્યાર્થીઓને શીખવાની મજા આવે, એમને કંટાળાજનક શિક્ષણ ન મળે, એમને રસપ્રદ શિક્ષણ કાર્ય કઈ રીતે કરવું એ આપણો ખાસ હેતુ છે. અને આપણું અધ્યાપન શાસ્ત્ર પણ એ જ કહે છે, પેડાગોજી પણ એ જ કહે છે કે વિવિધ પદ્ધતિઓ અપનાવો, અલગ અલગ પ્રયુક્તિઓ કરો, વિવિધ પ્રવૃત્તિઓ કરાવો. પિયર લર્નિંગનો ઉપયોગ ભાષા અભ્યાસમાં કેવી રીતે કરવો, જ્યાં વિદ્યાર્થીઓ એકબીજાને મદદ કરે છે, એકબીજાને ભૂલોને શીખે છે, વિદ્યાર્થીઓ સામાજિક કૌશલ્યોનો વિકાસ થાય છે અને જોડીઓમાં કામ કરતા થાય છે. તો જૂથ અધ્યયનથી ઘણા બધા વિદ્યાર્થીઓમાં લાભ થાય છે. હવે આપણે 9મું જોઈએ તો ચિંતનાત્મક અધ્યયન, જેમાં ભાષાના મુદ્દાને વિશ્લેષણ, મૂલ્યાંકન અને તર્કના આધારે સમજવાનો પ્રયાસ કરવામાં આવે છે. આમાં પોતાના વિચારને વિવિધ દ્રષ્ટિકોણથી વિચારવું, મૌલિક પ્રશ્નો પૂછવા વગેરેનો સમાવેશ થાય છે. ચિંતનાત્મક અધ્યયનનો મુખ્ય ઉદ્દેશ સૂઝબૂઝ, સમજ, સારા નરસા અને સકારાત્મક નિર્ણય લેવા માટે યોગ્ય દ્રષ્ટિકોણ વિકસાવવાનો છે. ચિંતનાત્મક અધ્યયન એનો મુખ્ય દ્રષ્ટિકોણ શું છે, જો ફરીથી જોઈ લો તો ચિંતનાત્મક અધ્યયનનો મુખ્ય ઉદ્દેશ સૂઝબૂઝ, સમજ, સારા નરસા અને સકારાત્મક નિર્ણય લેવા માટે યોગ્ય દ્રષ્ટિકોણ વિકસાવવાનો છે. વિદ્યાર્થીઓને તેઓના શૈક્ષણિક અનુભવ વિશે વિવેચનાત્મક ચિંતન કરવા પ્રોત્સાહિત કરવામાં આવે છે. કેવી રીતે, તો જર્નલ્સ લખવા આપવા, પ્રતિપોષણના સત્રો, સ્વમૂલ્યાંકન કરવાનું કેવું. જો સ્વમૂલ્યાંકન તો હવે આવી ગયું છે, હોલિસ્ટિક પ્રોગ્રેસિવ કાર્ડ આવશે એટલે 4 પ્રકારનું મૂલ્યાંકન થશે. તેમાં શિક્ષક દ્વારા જે મૂલ્યાંકન થતું હતું એ મૂલ્યાંકન તો થશે જ, વિદ્યાર્થી પોતે પણ પોતાનું મૂલ્યાંકન કરશે, એના સહઅધ્યાયી મિત્રો પણ એનું મૂલ્યાંકન કરશે અને વાલી દ્વારા પણ મૂલ્યાંકન કરવામાં આવશે. આ સમગ્ર મૂલ્યાંકનને આધારે ફાઇનલી મૂલ્યાંકન થશે. ઉદાહરણ, વિદ્યાર્થીઓને કોઈ ચોક્કસ ઘટનામાંથી તેઓ શું શીખ્યા તે માટે તેમની લાગણીઓ, તેની સાથેનું જોડાણ જણાવવા કહેવું. જેમ કે વિદ્યાર્થી, મને લાગે છે કે આપણે શાળા માટે નવા પુસ્તકો ખરીદવા જોઈએ. આ બાબતે નવા પુસ્તકો ખરેખર શું જરૂર છે, તમામ વિદ્યાર્થીઓને યોગ્ય અભ્યાસ માટે મદદ મળે વગેરે મુદ્દા વિશે કોઈ પણ તમે મુદ્દા આપી અને વિદ્યાર્થીઓને વિચાર કરતા કરો, એને વિચાર કરતા કરો. એવા પ્રશ્નો પૂછો કે આવું આપણે કરવા જેવું છે, તો વિદ્યાર્થીઓ વિચારશે અને જવાબ આપશે. જે પણ જવાબ આપશે પણ કમસે કમ એ વિચારતા તો થશે, ચિંતન કરતા તો થશે. તો એવી રીતે પણ અધ્યયન કાર્ય કરવાનું છે. આગળનો મુદ્દો આપણે જોઈએ. ચલો, આનો લાભ શું થાય ચિંતનાત્મક મૂલ્યાંકનનો, તો વિદ્યાર્થીઓની સ્વજાગૃતિ આવે, વિવેચનાત્મક ચિંતન વિકસે અને પોતાની સમસ્યાનો ઉકેલ શોધવામાં પણ એને મદદ મળે છે. ચલો, હવે 10મું આપણે જોઈ લઈએ. જૂથ આધારિત અધ્યયન જે પિયર લર્નિંગ છે એના જેવું જ છે. વિદ્યાર્થીઓ શીખવાના ધ્યેયને મેળવવા માટે સાથે મળીને કામ કરે છે, એના ઉપર ભાર મૂકવામાં આવે છે, જૂથમાં કાર્ય કરે છે, ચર્ચાઓ કરે છે, સમસ્યા આવે તો એનો ઉકેલ પણ સમૂહમાં સાથે મળીને લાવે છે. વર્ગખંડની વિવિધ પ્રવૃત્તિઓ, પ્રોજેક્ટ કે અન્ય વિષય
ના શિક્ષક સાથે વિદ્યાર્થીઓને જોડાઈને કામ કરવું, મતલબ ગ્રુપ લર્નિંગ, પિયર લર્નિંગ. એમાં ખાસ કરીને પ્રત્યાયન કૌશલ્યોનો વિકાસ થાય છે, સામાજિક કૌશલ્યોનો વિકાસ થાય છે. હવે આગળ જોઈએ આપણે 11મો મુદ્દો, ફ્લિપ્ડ ક્લાસરૂમ. આ શું છે? તો વિદ્યાર્થીઓ ઘરેથી વિષય વસ્તુ શીખે, જેમ કે વિડીયો, વાંચન સામગ્રી, અને એના આધારે વર્ગખંડમાં થતી પ્રવૃત્તિઓમાં સામેલ થાય. તમે જે પણ કોન્સેપ્ટ શીખવાનો છો, તમે જે પણ વિષય ચલાવવાનો છો, એના પહેલાં વિદ્યાર્થીઓને કંઈક ચોપડીઓ, કંઈક પુસ્તકો, કંઈક ઓડિયો વિડીયો એને જોવાનું, એને વાંચવાનું કે સામગ્રી લઈને આવવાનું કહી દો. અને પછી જ્યારે એ કોન્સેપ્ટ ચાલુ થાય છે વર્ગમાં, ત્યારે તમામ વિદ્યાર્થીઓ એની સાથે સીધા જોડાય છે અને પ્રવૃત્તિઓમાં સામેલ થાય છે. પહેલેથી જ રેકોર્ડ કરેલી વિષય વસ્તુ, વર્ગખંડની ચર્ચા, પ્રવૃત્તિ કરીને અનુભવ મેળવવું. ઉદાહરણ તરીકે વર્ગમાં વિષય રજૂ કરવામાં આવે તે પહેલાં વિદ્યાર્થીઓને વિષય વસ્તુ જોઈ લે. એ માટે વિદ્યાર્થીઓને લિંકના માધ્યમથી વિષય વસ્તુ જણાવો. વિદ્યાર્થીઓ તેમના પ્રશ્નો, મનોમંથન અને સમજણ સાથે વર્ગમાં આવે છે, જેથી બધા શિક્ષકને વિષય વસ્તુ ઊંડાણપૂર્વક શીખવા મદદ. પહેલેથી શિક્ષકને કોન્સેપ્ટ કહી દેવાનો છે કે કાલે આપણે આ વિષય ઉપર ભણીશું, આ વિષય શીખવાનો છે. વિદ્યાર્થીઓને એમને છૂટ આપી દો, અથવા તમારી જોડે કન્ટેન્ટ હોય તો લિંક મૂકી દો, કોઈ યુટ્યુબ હોય નો વિડીયો હોય, કોઈ બીજું તમારી જોડે કન્ટેન્ટ હોય, કે વિદ્યાર્થીઓ જે પુસ્તક હોય તો પુસ્તક પણ આપી શકો. એ વિદ્યાર્થીઓ શીખીને આવે છે, સમજીને આવે છે, જાણીને આવે છે. અને પછી એક ટોપિકની જ્યારે ચર્ચા થાય છે, જ્યારે એક ટોપિક ભણાવવામાં આવે છે, ત્યારે બધા વિદ્યાર્થીઓને રસ પડશે અને બધા વિદ્યાર્થીઓ પોતપોતાનું જે અનુભવ છે, પોતે જે શીખીને આવ્યો છે, જે જોઈને આવ્યો છે, જે વાંચીને આવ્યો છે, એ ત્યાં શેર કરશે. અને વાતાવરણ એકદમ હળવું રાખો એટલે બધા જ વિદ્યાર્થીઓ ભાગ લે તો સરસ રીતે કાર્ય થશે. લાભ શું લાભ થાય? વર્ગખંડમાં વિદ્યાર્થીઓ સક્રિય ભાગીદારી નોંધાવે, ટેકનોલોજીનો ઉપયોગ કરે અને પ્રોત્સાહન મળે. વિદ્યાર્થીઓ ક્યાંયથી શીખીને આવે, સર્ચ કરીને આવે. ગૂગલ, અત્યારે તો એઆઈનો ટાઈમ છે, ચેટ જીપીટી, જેમિની, તો એમાં પણ સર્ચ કરીને પૂછીને, સવાલો પૂછીને એ જવાબ મેળવીને આવે. અને ઘણું બધું એવું લઈને આવે કે આપણે પણ જાણતા ના હોય. તો એક આખો કોન્સેપ્ટ ઇઝીલી બની જાય છે. અને સૌથી વધારે કે બોરિંગ નથી લાગતું ભણવાનું, વિદ્યાર્થીઓને મજા આવે છે. પ્રોજેક્ટ આધારિત અધ્યયન આ બહુ જ મહત્વનું છે. પ્રોજેક્ટ કાર્ય આપણા શિક્ષણ નીતિમાં પણ કીધેલું છે. ખાસ કરીને ઉચ્ચ શિક્ષણમાં, 12મા પછીના શિક્ષણમાં પ્રોજેક્ટ આધારિત અધ્યયન ખૂબ જરૂરી છે. આપણા મોટા ભાગના ગ્રેજ્યુએટ, પોસ્ટ ગ્રેજ્યુએટ લોકો બેરોજગાર છે, મતલબ કે એને શિક્ષણ મેળવ્યું છે એ પ્રમાણે એમને નોકરી, ધંધો, રોજગાર નથી મળતા. તો એનું કારણ છે કે બસ પુસ્તક આધારિત અધ્યયન. આપણે પુસ્તકો વાંચ્યા, એના આધારે પરીક્ષાઓ આપી, એના આધારે માર્ક્સ આવ્યા, કશું જાણતા નથી. પ્રોજેક્ટ આધારિત અધ્યયન હોવું જોઈએ કે વિદ્યાર્થીને બહુ જ મતલબ વાંચી અને પુસ્તકો થોથા વાંચીને પરીક્ષા નહીં, બહુ માર્ક્સ મહત્વના નથી, પણ એને પ્રોજેક્ટ આપી દો, એને ફિલ્ડમાં મૂકી દો. એ જ્યારે ફિલ્ડ વર્કમાં જાય છે, જુદા અનુભવ થાય છે, એને કડવા અનુભવ થાય છે, સારા અનુભવ થાય છે, એ શીખે છે, કંઈક જાણે છે, સમસ્યાઓ આવે છે, સમસ્યાઓ ઉકેલે છે. અને આવી રીતે જ્યારે ઘડાઈને આવે છે ને, ત્યારે એ વિદ્યાર્થી ક્યાંય પાછો નથી પડતો. જે પણ મોટી કોલેજો છે, જે પણ મોટી ઓક્સફર્ડ ને કેમ્બ્રિજ ને આ બધી જે યુનિવર્સિટીઓ છે, ત્યાં આ રીતે શિક્ષણ આપવામાં આવે છે. એટલે એની બોલબાલા વધારે છે. અને આપણી યુનિવર્સિટીઓમાં બસ પુસ્તકો વાંચો, થોથા વાંચો, એના આધારે પરીક્ષાઓ હોય, પરીક્ષાઓમાં બસ લખો, જોઈને લખો, એકબીજાના નામ જોઈને લખો, પછી ગ્રેજ્યુએટ થઈ ગયા, પોસ્ટ ગ્રેજ્યુએટ થઈ ગયા, પીએચડી થઈ ગયા, પણ કોઈ જ સ્કિલ હોતી નથી. જેના કારણે ડિગ્રી પણ હોય છે આપણી જોડે, પણ સ્કિલ નથી હોતી. એના કારણે આપણે જે ડિગ્રી હોય છે એના આધારે આપણને ધંધો, રોજગાર કે નોકરી મળતા નથી. તો આમાંથી બહાર આવવાની જરૂર છે. તો ચર્ચા કરીએ પ્રોજેક્ટ આધારિત અધ્યયનની, કે પ્રોજેક્ટ આધારિત અધ્યયન એક એવી પદ્ધતિ છે જે શીખનારા બાળકોને પ્રોજેક્ટ આધારિત ક્રિયાઓ દ્વારા શીખવે છે. આ પદ્ધતિમાં વિદ્યાર્થીઓ નૈતિક પ્રશ્નો, સમસ્યાઓ કે પ્રોજેક્ટ પર કામ કરીને અધ્યયન મેળવે છે. એ રિયલ અનુભવ મેળવે છે. એ જાય છે ફિલ્ડમાં. વિદ્યાર્થીઓને સ્વતંત્ર રીતે ટીમમાં, જૂથમાં કામ કરવા, શોધખોળ કરવા, સમસ્યાઓનો ઉકેલ શોધવા પ્રોત્સાહન આપવામાં આવે છે. આ પદ્ધતિથી વિદ્યાર્થીઓને ખૂબ ઉપયોગી સાબિત થાય છે. જાણકારીના વિકાસ માટે આ ખૂબ જ મહત્વની છે. મતલબ કે તમે જ્યારે સીધા ફિલ્ડમાં ઉતરો છો, ત્યારે તમને જે અનુભવ થાય છે એ પુસ્તક વાંચી, જેમ કે એક્ઝામ્પલ લઈએ કે તરવાનું કોઈને કહેવામાં આવે, સરસ પુસ્તકો તરવાના વાંચવામાં આવે અને બહુ બધા, અને પછી એને તરવા માટે મૂકવામાં આવે, તો શું તરી શકશે? તો બિલકુલ નહીં. તો આપણે પણ જ્યારે ઘણા બધા પુસ્તકો વાંચી, ભણી અને જ્યારે રિયલ લાઈફમાં જઈએ છીએ, નવી જોબમાં જોડાઈએ છીએ, ત્યારે જ્યારે આપણને જે અનુભવ થાય છે ને, એ ક્યાંય પુસ્તકોમાં હોતા નથી. તો રિયલ રીતે જ્યારે પ્રોજેક્ટ કામ કરેલું હોય, ફિલ્ડ વર્ક કરેલું હોય અને
એમાંથી આપણે શીખ્યા હોય તો એમાં ઘણી બધી સમસ્યાઓના ઉકેલો આપણે મેળવી શકતા હોઈએ છીએ. તો બાળકોને અત્યારથી તમે નાના નાના પ્રોજેક્ટ કરાવીને આવી રીતે શીખવી શકો છો. પીબીએલ એટલે કે પ્રોજેક્ટ બેઝ લર્નિંગ એક શિક્ષણ શાસ્ત્ર, આ પણ એક શિક્ષણ પદ્ધતિ છે. આપણે જે શિક્ષણ શાસ્ત્રનો પેડાગોજીની ચર્ચા કરીએ છીએ પ્રોજેક્ટ પદ્ધતિ પણ એક શિક્ષણ શાસ્ત્ર જ છે, જેમાં વિદ્યાર્થીઓ વાસ્તવિક દુનિયા સાથે જોડાયેલા પ્રોજેક્ટ પડકારો પર કામ કરી અને જ્ઞાન મેળવે છે. પ્રોજેક્ટ બેઝ લર્નિંગમાં વિદ્યાર્થીઓને પ્રશ્નોનો ઉકેલ, સંશોધન, વ્યવહારિક રીતે નેતૃત્વ, ટીમ વર્ક અને તેમનું સમસ્યાઓ આવે, સમસ્યાનું નિરાકરણ લેવું, એમનામાં કુશળતાઓ વિકસે. તો આ બધા બાબતોને પ્રોત્સાહન આપી અને બાળકોને એવી રીતે, વિદ્યાર્થીઓને એવી રીતે તૈયાર કરવામાં આવે તો એ રિયલ લાઈફમાં પણ એને જે પ્રોજેક્ટ કર્યા, જે અધ્યયન કર્યું, જે એને સમસ્યા આવી એના ઉકેલ શોધ્યા, એના આધારે એ જીવનમાં પણ એને ખૂબ ઉપયોગી થાય છે. અને ફાઇનલી જ્યારે એ કોઈ નવી જોબ ઉપર, નવી નોકરી ઉપર કે નવા રોજગાર ધંધા કે એના જીવનમાં, સામાજિક જીવનમાં પણ જ્યારે એને પ્રશ્નો આવે છે તો બહુ ઇઝીલીથી એ સોલ્વ કરી શકે છે. જોઈએ પ્રોજેક્ટ આધારિત અધ્યયન, તો અહીંયા પણ એના કેટલાક મુદ્દા છે, જોઈ લઈએ. તો પ્રોજેક્ટ કાર્ય આપવાનું થાય, જ્યારે આપણે પ્રોજેક્ટ કાર્ય વિદ્યાર્થીઓને આપવાનું થાય તો કઈ રીતે આપવું, પ્રોજેક્ટ કાર્ય કઈ રીતે કામ કરવું, મતલબ શિક્ષણ શાસ્ત્રમાં પ્રોજેક્ટ પદ્ધતિને કઈ રીતે એપ્લાય કરવી એના વિશે થોડીક ચર્ચા કરીએ. તો વિષયની પસંદગી કરવી, પ્રોજેક્ટ માટે એક રસપ્રદ સંશોધનાત્મક કે કોઈ પણ સમસ્યા ઉકેલવાનો વિષય પસંદ કરવાનો. પછી લક્ષ્યો અને ઉદ્દેશો નક્કી કરવા. એક વિષય પસંદ કરી લીધો, પછી એના કોઈ પણ લક્ષ્યો અને ઉદ્દેશો નક્કી કરવાના. પછી પ્રોજેક્ટમાં શું શું જરૂર પડશે, ક્યાં જવાનું છે, કઈ ફિલ્ડ વર્ક કરવાનું છે, કેવા, તો એ વિષય સાથે સંબંધિત સામગ્રીનો ઊંડાણપૂર્વક અભ્યાસ કરી અને સંશોધન કરવાનું થાય. અને પછી ફાઇનલી આયોજન બનાવો કે હવે આ પ્રોજેક્ટ કરવાનો છે. સમય અને સ્ત્રોતોની ઉપલબ્ધિને ધ્યાને રાખી પ્રોજેક્ટ માટે એક વિગતવાર આયોજન તૈયાર કરો, જેથી આયોજનને અનુસરીને આગળની પ્રક્રિયા થાય. અને આયોજન થયા પછી એનું અમલ કરો, એટલે કે એને અમલીકરણમાં મૂકી દો. અનુરૂપ સાધનો અને તકનીકોથી પ્રોજેક્ટને અમલમાં મૂકો અને પછી એનું વિશ્લેષણ કરો. જ્યારે અમલીકરણ થઈ જાય પછી એનું વિશ્લેષણ કરો. સામગ્રીનું વિશ્લેષણ કરીને જૂથ ચર્ચા કરો, એનું કાચું લખાણ કરો, તૈયાર કરો. અને આવી રીતે પ્રોજેક્ટ કાર્ય કરવામાં આવે છે. ખાસ યાદ રાખજો, વિષયની પસંદગી, લક્ષ્ય અને ઉદ્દેશ્ય નક્કી કરવા, સામગ્રી પસંદ કરવી, એના પછી આયોજન બનાવવું, પછી અમલીકરણ કરવું, પછી અભ્યાસનું વિશ્લેષણ કરવું, પછી અહેવાલ લેખન થાય અને એની રજૂઆત થાય. તો આવી રીતે પ્રોપર પ્રોજેક્ટ કાર્ય કરવામાં આવે અને પછી જે વિદ્યાર્થીઓ શીખીને આવે એ અલગ જ અધ્યયન હશે. જ્યારે તમે એક ચર્ચા કરીને એક સાઈડથી બોલેરો વિદ્યાર્થીઓ સાંભળે જાય, એ ભણાવવું અને એક આ રીતે ભણાવવું, તમે જાતે પણ વિચારી શકો છો કે આ અધ્યયનની એક અલગ અસર હશે. તો મુખ્ય મુદ્દો, ભણવું શા માટે શિક્ષણ કાર્ય આપણે કરીએ છીએ, તો એનો મુખ્ય મુદ્દો તો એ જ છે કે સમસ્યા ઉકેલ. બાળકો એના જીવનની, એને જ્યાં જ્યાં જાય છે, એની જે પ્રોબ્લેમ્સ આવે છે એ પ્રોબ્લેમ્સ એ જાતે સમસ્યાઓ સોલ્વ કરી શકે, એના માટે શિક્ષણ છે. જ્ઞાન મેળવવા માટે ખાલી દુનિયાને આગળ ભૂતકાળમાં શું થઈ ગયું હતું, ઇતિહાસ શું હતો, ભૂગોળ શું હતું, જાણવા પૂરતું શિક્ષણ નથી. એને રિયલ મતલબ બેઝ શીખવાનું છે કે એ અનુભવે, એ ફીલ કરે, એ ફિલ્ડ વર્ક કરે. એટલે આવી બધી પદ્ધતિઓ અપનાવજો. જ્યારે તમે પણ ટેટ 1ની પરીક્ષા પાસ કરી અને શિક્ષક બનો તો એક ચોક અને ટોક ઉપર ના રહેતા આવી વિવિધ પ્રવૃત્તિઓ, પદ્ધતિઓ, પ્રોજેક્ટ કાર્ય કરાવી અને શિક્ષણ કાર્ય કરજો, તો તમે પણ બીજા શિક્ષક કરતાં અલગ તરી આવશો. પછી અહેવાલ લેખન કરાવો. પ્રોજેક્ટ પર એક વિગતવાર અહેવાલ બનાવો, જેમાં બધા પગલાં, પરિણામો, મતલબ પ્રોજેક્ટ સક્સેસ થયો કે કેમ, સફળ રહ્યો કે ના રહ્યો, સફળ ના રહ્યો તો એના કારણો શું હતા, બીજી વખત પ્રોજેક્ટ કાર્ય કરો તે બાબતોનું ધ્યાન રહે. આ તમામ બાબતો અહેવાલમાં અને એની રજૂઆત કરવામાં આવી જાય. રજૂઆત, શાળા અથવા વર્ગખંડ સમક્ષ તમામ પ્રોજેક્ટ રજૂ કરો અને એના વિશે ચર્ચા કરો. તો જ્યારે પણ આ પ્રોજેક્ટ કાર્ય પતી જાય તો જે પ્રોજેક્ટ કાર્ય જે જૂથને, જે ગ્રુપને આપેલા હોય એ એમના પ્રોજેક્ટ કાર્યનો અહેવાલ પણ સબમિટ કરે અને સાથે સાથે એની રજૂઆત પણ કરે, તો બીજા વિદ્યાર્થીઓ પણ એના બાબતથી એ મુદ્દા ઉપર શીખી શકે. ચલો આગળ જઈએ. તો પ્રોજેક્ટ આધારિત અધ્યયનમાં શિક્ષકની શું ભૂમિકા હોય? જ્યારે પ્રોજેક્ટ આપણે કરાવી રહ્યા છીએ તો શિક્ષક તરીકે આપણે શું ભૂમિકા હોય? જ્યારે પ્રોજેક્ટ કાર્ય વિદ્યાર્થીઓને સોંપીએ છીએ, વિદ્યાર્થીઓ પ્રોજેક્ટ કાર્ય કરી રહ્યા હોય છે, એ આગળ વધી રહ્યા હોય છે, તો આપણો શું રોલ હોય છે? તો એક માર્ગદર્શક તરીકે વિદ્યાર્થીઓ સાથે પ્રોજેક્ટ આધારિત અધ્યયન કરાવતી વખતે શિક્ષક એક માર્ગદર્શક બની રહેશે અને જ્યાં જરૂર પડે ત્યાં સુધારા માટે દિશાઓ સૂચવે, તેમજ જરૂરી સાધન સામગ્રી અને સંશોધન માટે એને મદદ કરે. ખાસ કરીને મોટિવેટર, માર્ગદર્શક બને, મોટિવેટર, પ્રશ્નકર્તા, એને જ્યાં પ્રોબ્લેમ્સ આવે ત્યાં એને મદદરૂપ થાય. પ્રોજેક્ટને સફળ બનાવવા માટે શિક્ષક વિદ્યાર્થીઓનો ઉત્સાહ અને ઉદ્દેશ, એનો ઉત્સાહ વધારવો એ ખાસ મહત્વનું છે. તો શિક્ષકનો રોલ અહીંયા આપેલો છે.
શિક્ષક પ્રોજેક્ટ અંગે યોગ્ય પ્રશ્નો કરી વિદ્યાર્થીઓને તેમના વિચારોમાં આગળ વધારે છે. પ્રોજેક્ટ આધારિત અધ્યયનમાં વિદ્યાર્થીઓની ભૂમિકા શું છે? ચલો, શિક્ષકની ભૂમિકા એ કે પ્રોજેક્ટ આધારિત અધ્યયન ચાલુ હોય ત્યારે શિક્ષકનો શું રોલ હોય, શિક્ષકની શું ભૂમિકા હોય, તો અહીંયા વિદ્યાર્થીઓની શું ભૂમિકા છે, વિદ્યાર્થીઓનો શું રોલ છે? તો પ્રોજેક્ટ આધારિત અધ્યયનમાં વિદ્યાર્થીઓ મુદ્દા અને પ્રશ્નો ઉકેલ માટે સંશોધન અને વિશ્લેષણ કરે છે. વિદ્યાર્થીઓ પોતાના પ્રોજેક્ટ માટે ઉકેલના વિવિધ રસ્તાઓ શોધે છે, તે માટે વિચારે છે. વિદ્યાર્થીઓ ટીમમાં મળીને કામ કરે છે, એકબીજાને સહકાર આપે છે, એમનામાં સહકારની ભાવના વિકસે છે, સહકારનું કૌશલ્ય વિકસે છે, સામાજિક કૌશલ્ય વિકસે છે. વિદ્યાર્થીઓ પ્રોજેક્ટને અંતે પરિણામ રજૂ કરે છે. તો વિદ્યાર્થીઓ આખી બાબત ત્યાં શીખે છે, કેમ કે એને તો અનુભવવાનું છે ને, એ પ્રોજેક્ટમાં એ ફિલ્ડ વર્કમાં નીકળવાનું છે, તો એને બધા જ એક્સપિરિયન્સ થશે. હવે આવું કેમ કરવું જોઈએ? પ્રોજેક્ટ આધારિત અધ્યયન કેમ કરવું જોઈએ? આપણે પહેલાં પણ ચર્ચા કરી કે જે મહાન મોટી યુનિવર્સિટીઓ છે તો ત્યાં પ્રોજેક્ટ બેઝ 90% પ્રોજેક્ટ બેઝ કામ કરવામાં આવે છે. ત્યાં પુસ્તકો વાંચવા, જ્ઞાન આધારિત બહુ જ 10-20% કામ હોય છે. ત્યાં મોટાભાગે આવી રીતે કામ કરવામાં આવે છે. વિદ્યાર્થીઓ કોઈ પણ બાબત વિશે જાતે સંશોધન કરે, વિશ્લેષણ કરે, એ મુદ્દા વિશે પોતાની સમજ બનાવે. એટલે કે અહીં તેઓ પ્રોજેક્ટ દ્વારા પોતાના પૂર્વ જ્ઞાન સાથે નવા જ્ઞાનનું સંપાદન કરે છે. કેમ કે એના જીવનમાં કંઈક તો અનુભવ થયેલો છે. જ્યારે પ્રોજેક્ટ કાર્યમાં નીકળે છે ત્યારે એની જોડે ઓલરેડી કંઈક પડેલું છે. પહેલેથી અનુભવ દ્વારા એના જીવનમાં જે ઘટનાઓ ઘટી એનું પણ અહીંયા કનેક્શન થાય છે. જૂથમાં કાર્ય કરવાની સહકારની ભાવના વિકસે છે. જે કામ માટે જવાબદારી લેતા હોય એ જવાબદાર બને છે. કામ માટે જે લીડર બનાવો છો તો લીડરશિપ લેતા શીખે છે. એ કામને પૂરું કરીને એને સંતોષ પણ થાય છે અને ખુશી પણ મળે છે. વિગતો વિશે સંશોધન અને વિશ્લેષણ કરી તારણ મેળવે છે, જેથી તેઓ કંઈક નવું સર્જન કર્યાની અનુભૂતિ કરે છે. એને મજા આવે છે, કાર્ય કર્યાનો સંતોષ મળે છે. વિદ્યાર્થીઓમાં અન્ય વ્યક્તિઓ પાસેથી માહિતી મેળવવાનું કૌશલ વિકસે છે. કેવી રીતે પ્રશ્નો પૂછવા, કેવી રીતે માહિતી મેળવવી, એ ક્યાંક ફિલ્ડમાં જાય છે, કોઈ જે ફિલ્ડમાં જાય છે ત્યાં એ ફિલ્ડને લગતા માણસો જોડે ચર્ચા કરે છે, ત્યાંથી કંઈક જાણે છે. પ્રશ્નો પૂછવા, જાણવું, સમજવું, આ તમામ બાબતોનો વિકાસ થાય છે. પ્રશ્નો પૂછવાનું, તર્કબદ્ધ વિચારવાનું, શાંતિથી સાંભળવાનું, તમામ કૌશલ્યોનો ત્યાં વિકાસ થાય છે. વિદ્યાર્થીઓ અન્ય સમક્ષ સંકોચ વગર પોતાની રજૂઆત કરતો પણ થાય છે. વિદ્યાર્થીઓ મેળવેલ માહિતીનું દસ્તાવેજીકરણ, એ જે પણ માહિતી મેળવી એને બધું કલેક્શન કરવું છે, એને બધું ભેગું કરવું છે, એને બધું નોટ કરવી છે, એ પણ ત્યાં શીખે છે. જે પણ પ્રોજેક્ટ કાર્યમાં મૂક્યો છે તો એ જ્યારે એ ફિલ્ડને લગતી વ્યક્તિઓને મળે છે, એને પ્રશ્નો પૂછે છે, એ વિચારે છે, સમજે છે, જાણે છે, નોટ કરે છે અને નોંધીને લઈને બધું ભેગું લઈને એ આવે છે. તો આ તમામ બહુ બધા કૌશલ્યોને એનામાં વિકાસ થાય છે. એની મર્યાદા શું ભાઈ? પ્રોજેક્ટ આધારિત દરેકની મર્યાદા હોય, દરેકના લાભ હોય ને તો એની મર્યાદાઓ પણ હોય. તો એની મર્યાદા શું? તો જૂથમાં કાર્ય કરવાનું હોવાથી જે વિદ્યાર્થીઓ સક્રિય હોય છે તે વિદ્યાર્થીઓ બધું કાર્ય કરે છે અને બાકીના વિદ્યાર્થીઓ સમાન તકનો અભાવ મળે. આમાં શું હોય? તમે 8-10ની ટીમ બનાવો ને એટલે 1-2 એક્ટિવ સ્ટુડન્ટ હોય, એટલે બધું સંભાળી લે, આખો પ્રોજેક્ટ જ કરતા હોય. પેલા 4 જણા તો ખાલી પાછળ જતા જ હોય. તો જે એક્ટિવ છે ને એને ફાયદો થાય છે, પેલા નિષ્ક્રિય છે ને એને બહુ બધો ફાયદો થતો નથી. એટલે આવી કેટલીક મર્યાદાઓ છે. જે પ્રોજેક્ટ માટે યોગ્ય સમસ્યાની પસંદગી ન થઈ હોય તો પ્રોજેક્ટ કાર્યની યોગ્ય ફળ સુધી મળતી નથી. પ્રોજેક્ટ કાર્ય કેવું પસંદ કર્યું, કયો સમસ્યા છે, એનો ઉકેલ કેવી રીતે કરવો, એ પણ બહુ મહત્વનું છે. જ્યારે પ્રોજેક્ટ કાર્ય પસંદ કરવામાં આવે છે ને તો એ વિષય પણ ખૂબ મહત્વનો હોય છે. તો એ પણ ધ્યાન રાખવું જરૂરી છે. એનાથી આગળ જોઈએ તો અહીંયા આપણે પૂરું થાય છે. તો આપણે અહીંયા એક મુખ્ય શિક્ષકનું મોડ્યુલ હતું અને એમાં પેડાગોજી, અધ્યાપન શાસ્ત્ર, પદ્ધતિશાસ્ત્રને લગતો એક ટોપિક હતો. મેં વાંચ્યો તો મને એવું લાગ્યું કે આ ટેટ 1ના વિદ્યાર્થીઓને પરીક્ષામાં ક્યાંક ઉપયોગી થાય છે. તો એના માટે મેં એ ટોપિકને અહીંયા સ્લાઇડ એટલે કે પીપીટી બનાવી અને તમારી સમક્ષ લાવી અને રજૂ કર્યો છે. તો આ પદ્ધતિશાસ્ત્રને લગતા પ્રશ્નોમાં આ ટોપિકમાંથી ક્યાંક પ્રશ્નો બની શકે, ક્યાંક તમને ઇનડાયરેક્ટલી મદદ થઈ શકે. અને ખાસ હવે જે બીજું મોડ્યુલ છે મારી જોડે, આચાર્યની તાલીમનું હમણાં હોલિસ્ટિક પ્રોગ્રેસિવ કાર્ડ મૂલ્યાંકન, જે નવું મૂલ્યાંકન પદ્ધતિ છે, જે હમણાં જ સમગ્ર શિક્ષા દ્વારા હમણાં જ એ મતલબ બહાર પડ્યું છે, મતલબ કે હમણાં જ પ્રિન્ટિંગ થઈને આવ્યું છે. એ મોડ્યુલની ચર્ચા પણ આપણે નેક્સ્ટ ટાઈમ કરીશું. એટલે તમામ વિદ્યાર્થી મિત્રો, જે નવા વિદ્યાર્થી મિત્રો છે એ આ ચેનલ સાથે જોડાઈ જજો. જે નવા વિદ્યાર્થી મિત્રો છે જેમને પહેલી વાર આ લેક્ચર જોઈ રહ્યા છે, તો આપણી ટેસ્ટ ટ્રેક ઓનલાઈન એજ્યુકેશન જે ચેનલ છે એની સાથે જોડાઈ જજો, જેથી કરીને હજી પણ જે 21 તારીખ સુધીમાં જે પણ ટોપિકો છે, જે નવા કોન્સેપ્ટ આવી રહ્યા છે, જે નવા મોડ્યુલો
છપાવીને આવી રહ્યા છે સમગ્ર શિક્ષા અને પાઠ્યપુસ્તક મંડળમાંથી. એમાં જે ઉપયોગી ટોપિક છે એનો હું અભ્યાસ કરું છું અને ટેટ 1ની પરીક્ષામાં જે ઉપયોગી છે એની પીપીટી લઈને આપણે આવીશું, તમારે સમક્ષ મૂકીશું, જે તમને પરીક્ષામાં ક્યાંક બીજા કરતાં તમને આગળ લઈ જવામાં, બીજા કરતાં તમને 1-2 માર્ક્સ વધારે લાવવામાં ઉપયોગી થશે. ફરીથી મળીશું. તમામ મિત્રોનો ખૂબ ખૂબ આભાર. જય હિન્દ, જય જય ગરવી ગુજરાત.